હલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ હવે જેતપુર બસ સ્ટેન્ડમાં. તમે જોઈ શકો છો પાછળ જેતપુરનું બસ સ્ટેન્ડ. આપણે જવાનું છે જેતપુરથી બગદાણા અને બસ આપણી જેતપુરથી બગદાણાની જ છે. તો હું તમને બસનો રૂટ અને ટાઈમ ટેબલ હમણાં હું બતાવું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આવ્યો બધા મજામાં જોઈ શકો છો જેતપુરના બસ સ્ટેન્ડમાં આવી ગયા છે. આને તો ઓળખો છો તમે? ચાલો બગદાણા જઈએ. હજી બસ આવી નથી, બીજી બસ છે. બસ આવે એટલે જઈએ આપણે. પોરબંદરથી બગદાણામાં આપણું રિઝર્વેશન ના થયું એટલે આપણે લોકલ બસમાં જવાનું છે જેતપુરથી બગદાણા. એ આપણી બસ 12:30 આવી જાય છે અને 8 વાગે આપણે બગદાણા ઉતારે છે. તો હાલો બસ બતાવું તમને અને બસના નંબર બતાવું. હમણાં જ થોડીક વારમાં બસ આવી જ જોઈ. બધા હરખમાં છે, તમે જોઈ શકો છો રેસમાં બગદાણા જવા માટે. હાલો ફ્રેન્ડ, તો તમને ટાઈમ ટેબલ હમણાં બતાવું છું. હાલો, તો આપણી બસ આવી ગઈ છે જેતપુર બગદાણા. તમે જોઈ શકો છો સામેથી બસ આવે છે. હવે આપણે આ બસમાં જવાનું છે. તમને આખી હું બસ બતાવું. જોઈ શકો છો તમે જેતપુર બગદાણા બસ. આપણા બસના નંબર છે GG18Z6520 અને બસ પણ તમે જોઈ શકો છો GSRTC. હાલો, તો આપણી બસ જેતપુરથી રવાના થઈ ગઈ છે બગદાણા જવા માટે. તમે જોઈ શકો છો. હવે હું તમને આખો રૂટ બતાવીશ જેતપુરથી બગદાણાનો. કેટલા વાગે બસ ઉપડી છે અને કેટલા વાગે ક્યાં પહોંચશે. તો આપણી બસ 1:45 નીકળી છે જેતપુરથી. આજે લેટ હતી, 1 કલાક લેટ હતી. તમે જોઈ શકો છો અમારી બાજુમાં હરેશભાઈ બેઠા છે. હાલો, તો આપણે જેતપુર તીનબત્તી ચોક ક્રોસ કરીએ છીએ. તમે જોઈ શકો છો આ તીનબત્તી ચોક છે, વીર ચાપરાજ વાળો ચોક. રોડું રંગીલું જેતપુર. અમરનગર રોડ ઉપરથી આપણી બસ પાછી રિવેસ જેતપુર જાય છે બસ સ્ટેન્ડમાં. ખ્યાલ નથી કેવી રીતના. હાલો જોઈએ આપણે. ફ્રેન્ડ, આપણી બસ પાછી જાય છે રિવેસ જેતપુર બસ સ્ટેન્ડ. કેમ કે આપણા કંડક્ટર સાહેબનો મોબાઈલ બસ સ્ટેન્ડમાં ભૂલાઈ ગયો છે એટલે મોબાઈલ લેવા જાય છે. હાલો, તમને જેતપુરનો વ્યૂ ફરીથી બતાવું. ठीक है, समझ गया. હાલો, તો આપણી બસ આવી ગઈ છે હવે વડિયામાં. તમે જોઈ શકો છો વડિયાનો વ્યૂ. હવે આપણે થોડીક જ વારમાં વડિયા બસ સ્ટેન્ડે જવાનું છે. હું તમને પૂરેપૂરું ગાઈડ કરીશ. હાલો, તો હવે આપણે આગળ મળીએ. હાલો, તો આપણી બસના ડ્રાઈવર સાહેબ પાણી ભરે છે અને આપણે પાણી ભરવાનું છે. હાલો, તો હવે પાણી ભરી લઈએ. ફ્રેન્ડ, તો 2:30 વાગ્યા છે ને આપણે વડિયા બસ સ્ટેન્ડમાં જઈએ. તમે જોઈ શકો છો વડિયા બસ સ્ટેન્ડનો વ્યૂ.
હાલો તો આપણી બસ હવે અમરેલીમાં એન્ટર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અમરેલીનો વ્યૂ. અમરેલીમાં આપણી બસ આવી પહોંચી છે. હવે બસ સ્ટેન્ડ કેટલા વાગે પહોંચે એ તમને થોડીક વારમાં બતાવું. કેટલા વાગે ફીટ બસ સ્ટેન્ડમાં પહોંચે છે આપણી બસ. ફોન કરો તો કઈ ના પછી કહી દે વિડીયો બનાવી. અમરેલી ફ્રેન્ડ તો આપણે આવી ગયા છે હવે અમરેલી બસ સ્ટેન્ડમાં. તમે જોઈ શકો છો અમરેલી બસ સ્ટેન્ડના વ્યૂ. તો આપણે અંદાજિત 4 થી 4:30 વાગે બસ સ્ટેન્ડ અમરેલીમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ આપણી બસ છે અને 4 4:30 વાગ્યા છે હજી. હાલો તો તમને આગળના વ્યૂ બતાવું. હાલો તો આપણે પાછા બસમાં બેસી ગયા છે. અમરેલી બસ સ્ટેન્ડ છે. તો તમે જોઈ શકો છો હરેશભાઈ સરવૈયા અને શૈલેષભાઈની સુપુત્રી અને પાછળ ચિલ્ડ્રન બાળકો છે. હાલો હવે પાછળ કોણ છે? રેશમા છે. રેશમા અમરેલીનો વ્યૂ ઉઠાવે છે. બસ ફૂલ ભરેલી છે તમે જોઈ શકો છો. ટ્રેન તો આપણે રેલવે ફાટકે આવી ગયા છે. ટ્રેન નીકળે છે હમણાં અને અમારા ડ્રાઈવર સાહેબ એન્જિનમાં પાણી નાખે છે. તમે જોઈ શકો છો ચેતલસર ભાવનગર ઢસા વાળી ટ્રેન છે આ. હાલો વેફર ખાવા લીલિયાની આગળ આવી ગયા છે. ફાટક બંધ છે એટલે ઉભા રહી ગયા છે. ડ્રાઈવર સાહેબ પાણી નાખી દીધું. જઈ ગયો હવે બસ આખી ભરતે બગદાણા વેફર ખાઈ ગયો. ગોદરી ગોદરી કેમ ગઈ? હાલો તો હવે આપણે ગારિયાધારના બસ સ્ટેન્ડમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો એન્ટ્રી થઈ ગઈ છે આપણી બસની ગારિયાધારના બસ સ્ટેન્ડમાં. ટાઈમ થયો હોય છે 5:30 આજુબાજુમાં આપણે પહોંચી ગયા છે ગારિયાધાર. હેલો ફ્રેન્ડ આપણે ગારિયાધારના બસ સ્ટેન્ડમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ગારિયાધાર પહોંચી ગયા છે આપણે. ટાઈમ ટેબલ તો હું તમને જોઈને કહીશ. તમને હમણાં વ્યૂ બતાવું. આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે, મળી ગયા છે આપને ગારિયાધારમાં. આ ભાઈને પણ યુટ્યુબમાં ચેનલ છે, જોઈ શકો છો તમે ગારિયાધારનો વ્યૂ. હાલો તો હવે આપણે પાલીતાણાના બસ સ્ટેન્ડમાં એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ છે પાલીતાણાનું બસ સ્ટેન્ડ.
મારા અંદાજે 7:30ની અંદર આપણે પાલીતાણામાં પહોંચી ગયા છે. અંધારું થઈ ગયું છે. હવે તમને વ્યૂ બતાવું. હાલો તો આપણે હવે પાણી ભરી લઈ અને નાસ્તો લઈ લઈ થોડો ઘણો, પછી આગળ સફર કરીએ. આ છે પાલીતાણાનું બસ સ્ટેન્ડ. હાલો તો આપણી બસ હવે નીકળી ગઈ છે, બગદાણા તરફ જવા રવાના થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણે પાલીતાણાથી નીકળી ગયા છીએ. એમ નહીં, બે ખાલી બસ હતા. આવી ગઈ છે હવે બગદાણા. તમે જોઈ શકો છો બે ખાલી રેસમાં હતા. થાકી ગઈ જુઓ. સાવ બગદાણા પહોંચી ગયા છે અમે. એટલે એક જ લીધો, બીજો ખાલી હાલો હતો. તમને ટાઈમ ટેબલ પછી બતાવું. ઈ લઈ ગઈ. આ જોઈ લો અમારી પાસે રાઘવભાઈ, રોનકભાઈ. આખી બસ ખાલી થઈ છે જો. જેતપુર બગદાણા. તો તાર બાને તો બિચારે હોય ને નક્કી ન હોય ને કેમ નો આલે એની આમ કહેજો. તો આમ ચાલે આયલા એનું ક્યાંય નક્કી હોય લાઈટ થઈ ગઈ. હાલો હાલો હાલો. હાલો હવે આપણે આવી ગયા છીએ બગદાણા પહોંચી ગયા. જેતપુર થી બગદાણા વડિયા થઈને થાકી ગયા. ધીમે ધીમે હાલે હાલે બસ. જોઈ શકો છો તમે વ્યૂ બગદાણાના. કાવલા શું છે નકરી જો લંગાઈ ગયા છે હંધાઈ. મોડી હતી, 1 કલાક મોડી થઈ ને તોય આપણે 1 કલાક મોડી થઈને પાછો ઓલો આ બસ છે પોરબંદર બગદાણા. આમાં આપણે આવવાનું હતું, લેટ થઈ ગઈ. જેતપુરની બંધેજ સાડીઓ અને બાંધણી બગદાણામાં પણ વેચાય છે. આપણે મંદિર તરફ જવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો બગદાણા ધામ. બાપા સીતારામ, બાપા સીતારામ. આગળ રહેજો હવે. આપણે મંદિરના ગેટ પાસે પહોંચી ગયા છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો બગદાણા ધામ, બાપા સીતારામ, ફૂલ ટ્રાફિક. આ ગેટ છે બાપા સીતારામ મંદિરની અંદર જવાનો મેન ગેટ છે. હાલો હવે આપણે ગેટની અંદર એન્ટર થઈએ. હેલો ફ્રેન્ડ, આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ અને દર્શન કરવા જઈએ અને હું તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં. તો ચાલો મંદિરે. બગદાણા તમારી જય જય હો, બંડીવાળા તમારી જય જય હો. બાપા રામ સીતારામ, સીતારામે સીતારામ. આપના ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે પધારે. હાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મારા કરતાં તો રેશમાને ઉતાવળ જાજી છે દર્શન કરવાની. આપણે મંદિર પાસે પહોંચી ગયા છે. જો પગથિયા ચડવાની તૈયારી જ છે. બાપા સીતારામના દર્શન કરવાનો લાભ તમે પણ ઉઠાવો. હાલો આપણે તમે જોઈ શકો છો આપણે પગથિયા ચડીએ છીએ. આ રેસમાં તો જો હાલો હાલો જ કર્યા રાખે છે આપણે. હાલો આપણે જવું જ છે બાપા સીતારામના દર્શન કરવા. હાલો હું તમને પણ બાપા સીતારામના દર્શન કરાવું. એટલો બધો વિડીયો બસ કોઈ જોવે નહીં. કટકા જોઈ શકો છો તમે ફ્રેન્ડ બાપા સીતારામનું ભવ્ય મંદિર બગદાણા ધામ.
ફ્રેન્ડ, તો બાપાની ઈચ્છા હતી દર્શન કરાવવાની, તો આપને મોકો મળી ગયો છે. તો હાલો હવે આપણે પહેલા દર્શન કરી લઈએ બાપા સીતારામના. હાલો તો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ દર્શન કરે છે અને આપણે પણ દર્શન કરવા છે અને માથું નમાવું છે. જોઈ લ્યો બગદાણા વાળા બાપા સીતારામની ભવ્ય મૂર્તિના દર્શનના લાભ ઉઠાવો મારા વાલા. જય બાપા સીતારામ. હાલો ફ્રેન્ડ, તો આપણે બગદાણા આવી ગયા છીએ. બગદાણા બાપાનું મંદિર છે, તમે જોઈ શકો છો. ભાઈ બગદાણા બાપાનું મૂર્તિ પણ છે. આ જોઈ લ્યો ભવ્ય મંદિર છે બગદાણા વાળા બાપાનું. જોઈ લ્યો. જય બાપા સીતારામ. તમને વ્યૂ બતાવું. જોઈ લ્યો તમે. આખું આરસથી મટેલું છે, જોઈ લ્યો. વ્હાઈટ પથ્થર છે, જો બગદાણા બાપાનું મંદિર. હાલો ફ્રેન્ડ, તો આપણે મંદિરની ઉપર જઈએ છીએ સીડી ચડીને. તમે જોઈ શકો છો ઉપર સીતારામ ભગવાનનું ભવ્ય મૂર્તિ છે અને મંદિર છે. હાલો તો હું તમને એના પણ દર્શન કરાવું. તમે જોઈ શકો છો ખાલી મંદિરના વ્યૂ, પથ્થર આરસથી મઢેલા છે અને એની કારીગરી તમે જુઓ ખાલી કેવી સુંદર છે. હાલો તો હું તમને ઉપર ચડીને સીતારામજીના દર્શન કરાવું. ફ્રેન્ડ, આપણે ઉપર ચડી ગયા છે. હવે તમે નીચેના વ્યૂ જુઓ ખાલી. આ નીચે બાપા સીતારામ મૂર્તિ છે અને સામે જુઓ દરવાજો છે, ઇન્ટર ગેટ છે. તમે વ્યૂ જુઓ ખાલી, મંદિર જુઓ ખાલી તમે. આ આખું આરસથી બનેલું છે. હાલો ફ્રેન્ડ, તો આ મંદિરનો એક્ઝિટ દ્વાર છે. તમે જોઈ શકો છો બહાર નીકળવાનો દરવાજો છે અને આપણે હવે નીચે ઉતરીને મંદિરના પરિસરમાં જવાનું છે. આ પગથિયાં આપણે ઉતરવાના છે. આપણે મંદિરની ઉપર છીએ. તો હાલો હવે આપણે નીચે જઈએ. હાલો ફ્રેન્ડ, તો આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને માઇકમાં બોલે છે કે હવે પ્રસાદી લેવા જાઓ, પ્રસાદી લેવા જાઓ. તો આપણે નીચે ઉતરી છીએ અને રસોડા વિભાગ તરફ જઈ રહ્યા છીએ. હાલો હું તમને પ્રસાદીના દર્શન કરાવું અને મોટું રસોડું પણ બતાવું. તો હાલો મારી સાથે રસોડા વિભાગમાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે જુઓ કેટલું પબ્લિક હશે. ખાલી વિચાર કરો કે કેટલું પબ્લિક હશે. તમે અહીંયા આજે એવડું પબ્લિક છે કે મને એવું લાગે છે કે લાખ ઉપર પબ્લિક હશે. અહીંયા આગળ ફૂલ ટ્રાફિક છે, ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે અને તોય વ્યવસ્થા મસ્ત છે. કોઈ જાતની તકલીફ પડતી નથી અહીંયા. હાલો તો તમને બતાવું મોટામાં મોટું રસોડું બગદાણા ધામ બાપા સીતારામ. હાલો તો તમે જોઈ શકો છો અહીંયા ગાંઠિયા બનાવવાનું મશીન છે અને ગાંઠિયા બને છે. તમે જોઈ શકો છો કેવડું મોટું મશીન છે અને આ ગાંઠિયા બનાવવાનું છે. હવે આગળ લાડવાનું તરાય છે, તમે જોઈ શકો છો. અને આ આપણે બટેટાની સૂકી ભાજી છે અને લાકડાની ગાડી આવી ગઈ છે. હવે તમે જોઈ શકો છો લાકડાની ગાડી ખાલી થઈ રહી છે. આ આપણે લાડવાને ભૂકો કરવાનું મશીન છે.
પછી એનો ભૂકો થઈ જાય પછી આપણે લાડવા બનાવવાના હોય છે. હાલો તો હવે આપણે કોઠાર રૂમ તમને હું બતાવું. કોઠાર રૂમની અંદર શું શું રાખવામાં આવે છે. આ તમે જોઈ શકો છો સામે બાચકા છે અને આ સામેની અંદર કોઠાર છે. એની અંદર એકમાં ગાંઠિયા ભરેલા હોય છે બનાવેલા, અને એક બાજુ બુંદી પણ હોય છે. તમે જોઈ શકો છો સામેનો નજારો. અને આપણે આ ટોલિયું છે આની અંદર પણ બધું રાખવામાં આવે છે. અને એની અંદર લોટ છે, બાચકાની અંદર લોટ રાખવામાં આવે છે. અને આ તેલના મોટા મોટા કેન છે. તમે જોવો આની અંદર તેલ રાખવામાં આવે છે આપણે. હલો, તમે જોઈ શકો છો બટેટા, કેટલા બટેટા પડ્યા છે અહીંયા જો. ચાલો તો હું તમને લાડવા બતાવું. એક રૂમમાં લાડવા ભરેલા છે. જોઈ લ્યો આખો રૂમ લાડવાનો ભરેલો છે. તમે વ્યૂ જો ખાલી. લાડવા બનાવવાની રીત જોવો. એક જ રૂમ છે આ હજી, બીજા રૂમ તો બંધ હતા. હાલો તો તમને બટેટા કટિંગ કરવાનું મશીન બતાવું. તમે જોઈ શકો છો આ બટેટા કટિંગ કરવાનું મશીન છે. જોઈ શકો છો ફ્રેન્ડ, કેવડા મોટા મોટા ટોપ છે. હવે શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ત્રણ ત્રણ ટોપમાં શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હાલો દાળ પણ બતાવું તમને. જોઈ લ્યો આ દાળના ટોપ છે. કમસે કમ 7-8 ટોપ દાળના ભરેલા છે. અને અહીંથી આપણે સપ્લાય ચાલુ કરીએ છીએ. જોઈ શકો છો તમે. આ છે ભાત, ચાવલ. અહીંથી ભરી ભરીને આપણે પીરસવાનું છે. આ આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. બાપા સીતારામ, બગદાણા ધામ. આ આપણે છાશ છે. છાશનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે. જય બાપા સીતારામ. હવે હું તમને ટોલિયું બતાવું, ઠામ વાસણ રાખવાની. અને આપણે બાઉલ છે. આમાં આપણે શાક અને દાળને ભરીને પીરસવાનું હોય છે. એટલે આપણે નીચે નમવું ના પડે. હવે તમને હું વાસણ દેખાડું. ઠામ વાસણ રાખવાની ટોલિયું. જોઈ શકો છો તમે. આમાં હાંધી થાળીઓ રહી જાય. આપણે ખાલી ધક્કો જ મારવાનો. એટલે થાળીઓ ઉપર ઉપાડવી ના પડે. આ થાળીઓ રાખવાનો એક ઘોડો છે. ધક્કો મારીને જવા દેવાનો આપણે. અને વાટકા રાખવાની હોટ ટોલિયું છે. તમે જોઈ શકો છો વ્યૂ ખાલી. આ ટોલીમાં થાળી ને વાટકા બંને રહી શકે છે. સાઈડમાં થાળી રહી જાય અને વચમાં વાટકા રહી જાય. તમે જોઈ શકો છો. આ ટોલીને ધક્કો મારીએ ખાલી એટલે વાટકા અને થાળી બંને રહી શકે છે. ફ્રેન્ડ તો ભક્તો બેસી ગયા છે પ્રસાદી લેવા. તમે જોઈ શકો છો બગદાણા ધામ, બાપા સીતારામ. કેવી મસ્ત બધી સિસ્ટમ છે. તમે જોઈ શકો છો બગદાણા ધામ, મોટામાં મોટું રસોડું. હું પણ પ્રસાદી લેવા બેસી ગયો છું. જોઈ લ્યો તમે વ્યૂ. તમે જોઈ શકો છો કેવડું પબ્લિક છે. ને અમારી પાસે હરેશભાઈ પણ પ્રસાદી લેવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો કેવડું પબ્લિક છે. તો હાલો હવે આપણે પ્રસાદી લઈએ. આમાં પ્લેટો આવી ગઈ છે. આપણે જોઈ લ્યો. રસોડું કહેવાય. હાલો તો આપણે થાળી આવી ગઈ છે. તમે જોઈ શકો છો થાળી આપવાની સિસ્ટમ કેવી મસ્ત છે.
હલો ફ્રેન્ડ, તો આપણે પ્રસાદી આવી ગઈ છે અને કરીએ હરિહર. તમારે પણ પ્રસાદી લેવી હોય તો આવી જાઓ બગદાણા ધામ બાપા સીતારામ. તો હાલો આપણે પ્રસાદી લઈએ. તમે જોઈ શકો છો રહેવાની સગવડ પણ મસ્ત છે અહીંયા. રહેવાની અને જમવાની સગવડમાં કાંઈ ઘટતું નથી. અહીંયા કોઈ વસ્તુ ઘટતી નથી. નાહવા ધોવાનું પણ છે અહીંયા કડે. તો જરૂર ને જરૂર એકવાર બગદાણા આવું. રેસમાં ઉઠી ગઈ છે હવે. તમે જોઈ શકો છો વાળ હરખા કરે છે અને બધા પણ ઉઠી ગયા છે. ચાલો હવે આપણે જઈએ આરતીમાં. બગદાણા બારા બાપાની આરતી ચાલુ છે. 5 વાગી ગયા છે અને હવે આરતી પરિષદમાં આપણે જઈએ. લેતી મહારાજની જય ગો. બાપા સીતારામ. આ બોલ રહી. ફ્રેન્ડ, આ વડલો છે. તમે જોઈ શકો છો આ વડલા નીચે બેહીને બાપા સીતારામ ભજનને કીર્તન કરતા અને બધાને સમજાવતા. જોઈ શકો છો તમે વડલો. આ વડલાના દર્શન કરી લ્યો. જય બાપા સીતારામ. અને હવે હું તમને બાપા સીતારામની ગાડી દેખાડું. એ ગાડીમાં બાપા સીતારામ ક્યાંય જવું હોય તો જાતા. હાલો તો હું તમને ગાડી દેખાડું. જુઓ આ ગાડી છે બાપા સીતારામની. ડ્રાઈવરને કહેતા હાલો ભાઈ આમ જવું છે વहाँ જવું છે. તમે ગાડીના પણ દર્શન કરી લ્યો. હલો ફ્રેન્ડ, તો આપણે આરતીનો લાભ લઈ લીધો છે. હવે વડલો જોઈ લીધો છે. ગાડીના પણ દર્શન કરી લીધા છે. હવે જવું છે આપણે ચા પાણી પીવા. તો હાલો હવે ચા પાણીની પ્રસાદી લઈ આવી. મસ્ત ચા મળે છે અને નાસ્તો પણ મળે છે. તમે જોઈ શકો છો. બાપા સીતારામ. બગદાણાનો બ્લોગ આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે આરતીના દર્શન થઈ ગયા છે. તો આપણે જે દર્શન કરી જઈએ આગળ. ભગવાનને જવું છે જઈએ દર્શન કરી આવે. દર્શન થયા અત્યારે પણ ટ્રાફિક છે. અત્યારે આરતી હેલો ફ્રેન્ડ, તો આ તો અમારા બગદાણાનો વ્લોગ પૂરી ગાઈડલાઈન આપી છે તમને. આખા વ્લોગમાં તમે જોઈ શકો છો.
હલો, તો બગદાણાનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. જો પસંદ જ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ભગુડા, બાય બાય.